टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. નમંતી ઋષયો દેવા નમંત્યપ્સરાંગણા નરા નમંતિ દેવેશમ નિશ્ચયાય નમો નમઃ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 14 નવેમ્બર 2025. આજનો વાર છે શુક્રવાર. તિથિની વાત કરીએ તો આજે કારતક વદ દશમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે પૂર્વા ફાલ્ગુની. યોગની જો વાત કરવામાં આવે તો આજે વૈધૃતિ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે વણિજ કરણ. અને રાશિની જો વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ સિંહ રાશિમાં રહેશે, જે રાત્રિના 27 કલાક અને 50 મિનિટ સુધી રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આ સમય અવધિમાં થાય છે એની જન્મ રાશિ સિંહ રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે મ અને ટ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહીં તાવ રહી શકે. તો આ છે આજના દિવસનું આ પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત. આજે સૂર્યોદય સવારે 6 કલાક 53 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5 કલાક અને 54 મિનિટે થશે. આજે રાહુકાલમ 11 કલાક અને 1 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક અને 24 મિનિટ સુધી રહેશે, જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 1 કલાક 47 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 10 મિનિટ સુધી છે. વિજય મુહૂર્ત બપોરે 2:15થી 2:15થી પ્રારંભ કરી બપોરે 2:49 સુધી રહેશે. આજે બાળ દિન છે. બાળ દિન તરીકે આજના દિવસને ઉજવવામાં આવી રહ્યો છે. તો આજે સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. સવારે 6 કલાક 53 મિનિટથી પ્રારંભ કરી રાત્રે 9 કલાક અને 20 મિનિટ સુધી રહેશે. તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની, કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજનો દિન ખુશીઓથી ભરેલો જોવા મળી શકે છે. તમને વ્યવસાયમાં સારો એવો નફો મળે એ પ્રકારના આજના ગ્રહમાન છે. વ્યવસાયમાં જોડાયેલા લોકોને લાભ મળતો જોવા મળી શકે છે. તો અનિયંત્રિત વાણીથી સમસ્યાઓ પણ ઉત્પન્ન થઈ શકે એવી ગ્રહોની સ્થિતિ બની રહી છે. આજે જીવનસાથી સાથે સાંજનો સમય આનંદમાં પસાર થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. એટલે એકંદરે વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે દિન લાભ કરતા છે. હવે વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ મરૂન રંગ છે. કોઈ પણ રીતે આપ મરૂન રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરશો? આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે શ્રી સુક્તમનો પાઠ કરવો, કલ્યાણકારી સાબિત થશે.
વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજા ક્રમાંકની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ વ્યવસાય માટે સારો છે, લાભકર્તા સાબિત થઈ શકે. આજે તમારી યોજનાઓ જે છે, તમારા પ્લાનિંગ્સ જે છે એ સફળ થઈ શકે છે. અડચણો કુશળતાપૂર્વક તમે સંભાળી શકશો. કામમાં આવતી અડચણોને તમારી બૌદ્ધિક કૌશલ્યથી સંભાળી અને સફળતા મેળવી શકશો. તમારા ભાઈઓ તરફથી પણ તમને આજે સહયોગ મળી શકે, સહકાર મળી શકે એવા ગ્રહમાન બની રહ્યા છે. વૈવાહિક જીવનમાં પરસ્પર સુમેળ વધે, પ્રેમ ભાવ વધે એવા ગ્રહમાન બની રહ્યા છે. એટલે ટૂંકમાં વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. હવે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે તે ગુલાબી રંગ છે. કોઈ પણ રીતે આપ ગુલાબી રંગનો પ્રયોગ કરશો આપના માટે લાભ કરતા રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે સુવાસિત પુષ્પો દ્વારા લક્ષ્મીજીની પૂજા કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે કારકિર્દીની દ્રષ્ટિએ ઉત્તમ દિવસ બની રહ્યો છે. એટલે કરિયરમાં આગળ વધવા માટે ઉત્તમ શ્રેષ્ઠતમ દિન તમારા માટે બનશે. કાર્યસ્થળ ઉપર ખૂબ જ કાળજી રાખવાની આજ જરૂર રહેશે. પોતાના કાર્યમાં ફોકસ રાખવું વધારે શુભ રહેશે. સાથીદારો છેતરપિંડીનો ભોગ બનાવી શકે, અર્થાત દગો આજે મળી શકે એવા પણ ગ્રહમાન છે. તો સચેત રહેવાની જરૂર છે, સજાગ રહેવાની જરૂર છે. પ્રેમ અને સુમેળ પણ મજબૂત બનતો જોવા મળશે. તો પારિવારિક દ્રષ્ટિએ, સંબંધોની દ્રષ્ટિએ દિન અનુકૂળ સાબિત થશે. લાંબા સમયથી આપના જે અધૂરા કામ હતા એ આજે પૂર્ણ થતા જોવા મળશે. તો એ રસ્તે દિવસ આપના માટે કલ્યાણપ્રદ જોવા મળી રહ્યો છે. એકંદરે મિથુન રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે, મંગલકારી છે. હવે વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ બોટલ ગ્રીન રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ આજે? તો આજના દિવસે અન્નદાન કરવું તમારા માટે મંગલકારી સાબિત થશે. જી. તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચતુર્થ કહેતા ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે સિદ્ધિયોગ બની રહ્યો છે, જે તમારા માટે શુભ સંકેત દ્રષ્ટાવી રહ્યો છે. તમારા ધન સંપત્તિમાં આજે વૃદ્ધિ થાય એવા ગ્રહમાન છે. કોઈ જૂનો સ્ટોક ખરીદેલો હોય, કોઈ વસ્તુ ખરીદેલી હોય, રોકાણ કરેલું હોય, એ આજે તમને લાભ આપી શકે છે. કારકિર્દીમાં પ્રગતિની તકો પણ આજે ભરપૂર જોવા મળશે. તો રોજગાર માટે દિન સારો રહેવાનો છે. વ્યવસાયમાં પણ આજે તમને મોટી સફળતા મળી શકે છે એવા ગ્રહમાન છે. કદાચ તમે કોઈ જૂના મિત્રની આજે મુલાકાત કરશો ને મુલાકાત તમારા માટે આનંદનો વિષય બનશે, તણાવ મુક્તિનું કારણ બનશે. ટૂંકમાં વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે આપનો આજનો દિવસ કલ્યાણકારી બની રહ્યો છે. હવે વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ આછો પીળો રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, હિતાવ રહેશે. ઉપાય આજે ગાયોને ઘાસચારો અવશ્ય પધરાવો, લાભ કરતા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની 5મી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે દિવસનો થોડો ભાગ ઉતાર ચઢાવવાળો આજે બનતો જોવા મળી શકે છે. તો પિતાના સ્વાસ્થ્ય વિશે આજે જાગૃત રહેવાની જરૂર છે. આજે પિતાનું સ્વાસ્થ્ય બગડવાની સંભાવનાઓ છે. શક્ય હોય તો પિતાની સાથે સમય પસાર કરવો આપના માટે હિતાવહ છે. આજનો દિવસ તમારા માટે થોડો ખર્ચાળ સાબિત થાય એવા પણ ગ્રહમાન છે. કોઈ અણધાર્યા ખર્ચ માટે આજે જાગૃત રહેવાનું છે, તૈયાર રહેવાની જરૂર પડશે. આજે મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવાનો તમે પ્રયાસ કરશો તો એમાં સફળતા મળી શકશે. એટલે એકંદરે દિન આપના માટે મધ્યમ ઉતાર ચઢાવથી ભરપૂર છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે તમારા માટે જે શુભ રંગ જોવા મળી રહ્યો છે
તે ભગવો રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય: આજના દિવસે સૂર્ય વંદના કરવી લાભકર્તા સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો આપનો દિન સુખદ બનતો જોવા મળી રહ્યો છે. લાભકર્તા છે. પારિવારિક જીવનમાં ચાલતી સમસ્યાઓ છે એમાં સુધાર થવાની સંભાવના. સરકારી લોકોનો સંપૂર્ણ સહયોગ મળશે. તો ગવર્મેન્ટ પ્રોજેક્ટ ચાલતા હોય, સ્કીમ ચાલતી હોય ગવર્મેન્ટની, એનો લાભ તમને ગવર્મેન્ટ અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા પ્રાપ્ત થઈ શકે એવા ગ્રહમાન છે. વિરોધીના મૈત્રીપૂર્ણ વર્તનથી સાવધાન રહેવું. આજે વિરોધીઓ મિત્રતાપૂર્ણ વર્તન કરશે, પણ એમની મૈત્રીથી સાવચેત રહેવાની જરૂર છે. સમય નાણાકીય બાબતોમાં અનુકૂળ જોવા મળી રહ્યો છે, એટલે આજનો દિવસ તમારા માટે લાભકર્તા છે. હવે વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ રાણી રંગ છે. કોઈ પણ રીતે રાણી રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય: આજના દિવસે અન્નદાન કરવું કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું, અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન, આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો સંયોગ આપના માટે, તુલા રાશિના જાતકો માટે કલ્યાણકારી છે, લાભકર્તા બની રહી છે. આજે ઘરે કેટલાક શુભ કાર્યો કરવાનો અવસર મળી શકે છે. આજે આવકના નવા રસ્તા, નવા સ્ત્રોત ખુલતા જોવા મળશે, જે આપના માટે બહુ જ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે. એટલે આવકની દ્રષ્ટિએ આપના માટે નવા માર્ગ પ્રશસ્ત થશે. તમે સફળતાપૂર્વક બચતનો પ્લાન કરી શકો અને બચત કરી શકો એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તમારી કોઈ જૂની બીમારી ચાલે છે તો આજે એમાંથી મુક્તિના યોગ છે, બીમારીમાંથી મુક્ત થઈ શકો છો. એકંદર દિન અનુકૂળ છે. વાત કરી ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે રૂપેરી રંગ. કોઈ પણ રીતે રૂપેરી રંગનો પ્રયોગ લાભકર્તા સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજે થોડુંક સુવાસ, પરફ્યુમ અવશ્ય લગાવવું. શક્ય હોય તો એક ઇલાયચી ચાવીને કામ માટે નીકળવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિચક્રની 8મી રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે ધીરજ અને સંયમથી કામ લેવું પડશે. આજે ઉતાવળમાં કામ બિલકુલ નહીં કરવાનું. સંયમ સાથે ધીરજથી કામ કરો, નિશ્ચિત સફળતા મળશે. સ્વાસ્થ્યમાં પણ આજે સુધારો જોવા મળશે. જો બીમાર ચાલી રહ્યા છો, સ્વાસ્થ્ય સુધારાના આશીર્વાદ મળશે. જીવનસાથીના સહયોગથી ફાયદો થતો જોવા મળી રહ્યો છે, લાભ થાય એવા ગ્રહમાન છે. તો પ્રણય જીવનમાં સંવાદિતા જળવાઈ રહેશે, અને જેના કારણે પ્રણય વધારે મજબૂત અને સુદૃઢ બનતો જોવા મળશે. બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળવું જોઈશે, જે આપના માટે હિતાવ છે. ટૂંકમાં દિન આપના માટે મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ મરૂન રંગ છે. કોઈ પણ રીતે રંગનો પ્રયોગ કરશો હિતાવ રહેશે. ઉપાય: આજના દિવસે દુર્ગા સપ્તશતીના 11મા અધ્યાયનું શ્રવણ કરવું કે પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ, ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે
ભાઈ બહેનો સાથે સહયોગનો લાભ મળશે, અર્થાત ભાઈ બહેનોનો સહયોગ તમને મળી શકે એવા ગ્રહમાં ઉદિત થઈ રહ્યા છે. અધિકારીની મદદે અટકેલા કામ પૂર્ણ થઈ શકશે. તમારું કોઈ મહત્વપૂર્ણ કામ અટક્યું છે તો એ તમારા અધિકારીઓ તમારા માટે મદદરૂપ થશે અને તમારું કામ પાર પડશે. મિલકત સંબંધિત કામમાં બધા જ પાસા ચકાસવાની જરૂર છે. આજે કોઈ ઇન્વેસ્ટ કરવા માગતા પ્રોપર્ટી બાબતે તો ખાસ કરીને સારા નરસા વિચાર કરીને લેવું એ આપના માટે હિતાવ છે. સાહસિક નિર્ણયો લઈને આમ તો લાભ તમે મેળવી શકો એવા પણ ગ્રહમાન છે. યોગ્ય દિશામાં નિર્ણય લેવો હિતાવ છે. સામાજિક સંપર્કોથી લાભ મળતો જોવા મળશે. તો આપ જો સામાજિક કાર્યકર્તા છો તો આપના માટે સંપર્કો દ્વારા કેટલોક લાભ થઈ શકે એવા ગ્રહમાન છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ સફેદ રંગ છે. ઉપાય આજના દિવસે ઘરની વડીલ સ્ત્રીઓની સેવા કરવી લાભકર્તા સાબિત થશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે સાથીદારો સાથે સારી રીતે હળી મળીને આજે દિવસ પસાર કરી શકાશે. વ્યવસાયમાં સકારાત્મક પરિણામો આજે મળતા જોવા મળી રહ્યા છે. તો બિઝનેસની સ્થિતિ શુભ છે. કમાણીમાં પણ વધારો થવાથી તમને ખુશીનો અનુભવ થઈ શકે, આનંદની વાત બની શકે છે. મિલકત પ્રોપર્ટી સંબંધિત કાર્યમાં નિશ્ચિત સફળતાના યોગો છે. આજના દિવસે લગ્ન જીવન સુખમય બનતું જોવા મળી રહ્યું છે. એટલે એકંદરે મકર રાશિના જાતકો માટે મંગલપ્રદ દિન બની રહ્યો છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ આસમાની છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરે છે. ઉપાય આજના દિવસે શ્રમિકોની સેવા કરવી, મજદૂર કરવાવાળાને અન્નદાન કરવું આપના માટે કલ્યાણકારી સાબિત થશે. એનું સન્માન કરવું પણ લાભ કરતા રહેશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે જીવન સાથી સાથેનો સહયોગ તમારા માટે સકારાત્મક બની રહેશે. પ્રણય જીવનની દ્રષ્ટિએ આજે લાભ પણ મળતો જોવા મળી રહેશે. આજે તમારા બાળકો તરફથી ખુશી મળે એવા ગ્રહમાન છે. પરિવાર સાથે મુસાફરીનો અવસર, તક મળતી જોવા મળી રહી છે. એ દ્રષ્ટિએ દિન સારો રહેવાનો છે. સામાજિક ક્ષેત્રમાં સક્રિય રહેવાનો લાભ મળશે. તો સામાજિક દ્રષ્ટિએ દિન તમારા માટે અનુકૂળ બની રહ્યું છે. એટલે એકંદરે કુંભ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે નારંગી. કોઈ પણ રીતે નારંગી રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરીશું તો આજના દિવસે ઘીનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો તમારો દિન ખૂબ જ શુભ અને મંગલકારી બની રહેશે. આજના યોગો નફામાં વૃદ્ધિ કરતા જોવા મળી શકે. તો બિઝનેસ દ્રષ્ટિએ દિન શુભ રહેશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે એવા ગ્રહમાન છે. અર્થાત તો ઇન્સેન્ટિવની પણ લાભ મળી શકે. કોઈ પણ રીતે આર્થિક લાભના યોગો બની રહ્યા છે. વ્યવસાયમાં બેવડો ફાયદો થઈ શકે, લાભ કરતા દિન છે. જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનતા જોવા મળી રહ્યા છે. એટલે એકંદરે જો વાત કરવામાં આવે દિન અનુકૂળ, મંગલકારી, કલ્યાણકારી બની રહી છે. હવે વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે કથ્થઈ રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો જોઈએ, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજના દિવસે શ્રેષ્ઠતમ ઉપાય છે લક્ષ્મીજીના મંદિરે દર્શન કરવા અથવા લક્ષ્મી નારાયણના મંદિરમાં દર્શન કરવા. થોડો સમય ત્યાં વિરામ આરામ કરવો કલ્યાણકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આપણે બારે રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 5 અને ભાગ્યાંક 7 બને.
છે. 5 એ બુધનો અંક છે અને 7 એ કેતુનો અંક છે. બુધ કેતુનો આ યોગ આપની બુદ્ધિ ચાતુર્ય દ્વારા લાભ અપાવી શકે. આજે ધાર્મિક લાભ અને વ્યાપારિક લાભના અવસરો ઘણા મળી શકે છે. તો આજે દાન પુણ્યના યોગો પણ બનતા જોવા મળશે. એકંદરે દિન તમારા માટે સુખદ લાભ કરતા બનતો જોવા મળી રહ્યો છે. આજના દિવસે વિશેષ ઉપાય, આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે ઘણો પ્રયાસ કરતા હોય, જો છતાં પણ આર્થિક સ્થિતિ મજબૂત ન થતી હોય તો ઘરના આગ્નેય કોણમાં નિત્ય એક કપૂર, જે ભીમસેની કપૂર આવે, માટીના કોડિયામાં નિત્ય પ્રજ્વલિત કરવું. એક નાનો ટુકડો લેવાનો, એને પ્રજ્વલિત કરવાનો, રોજ આ પ્રક્રિયા કરવાની. નિશ્ચિત તમે થોડા સમયમાં જોશો કે આપના ઘરમાં અગ્નિ દિશા જાગૃત થઈ અને આપના જીવનની અંદર આર્થિક લાભ અને બચતની શરૂઆત થઈ રહી છે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે, જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની, કે જેનો જાપ આપના આજના દિવસને સુખદ અને મંગલકારી બનાવી શકે. તો નોંધી રાખો આજનો આ મહામંત્ર: ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ. આ મંત્રનો આજે જાપ કરવો. એક માળા, જો શક્ય હોય તો કમળ કાકડીની અથવા સ્ફટિકની માળાથી મંત્ર જાપ થાય તો સર્વોત્તમ છે. અથવા કોઈ પણ માળા કે કરમાળા, એટલે વેઢા ગણીને 108 વખત આ મંત્રનો જાપ કરશો, આપનો દિન આપના માટે અનુકૂળ બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય, કુંડલી દોષને નિવારણને લઈને, તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.